લાસ્ટ લેક્ચરની અંદર જ્યાંથી બાકી છે ત્યાંથી આગળ વધીએ. સ્વાધ્યાય 1.1 બરાબર છે, પ્રશ્ન 6. ચાલો, તો આપણને 1, 2, 3 ઉપર વ્યાખ્યાયિત એક સંબંધ આપેલો છે. બરાબર છે, આપણે લઈ લઈએ. ધારો કે એ જે છે એ છે 1, 2, 3. સંબંધ આર જે છે એ વ્યાખ્યાયિત કરીને આપેલો છે એ ટુ એ પર, એ થી એ પર છે, અને એને યાદીની રીતે લખીને પણ આપી દીધેલો છે કે એની અંદર સભ્યો છે 1, 2, 2, 1. બરાબર છે. ચાલો, હવે આપણે સાબિત અહીંયા એવું કરવાનું છે કે સંબંધ જે છે એ સમમિત છે. બરાબર છે, પણ સ્વવાચક કે પરંપરિત નથી. હવે સંબંધ કઈ રીતે વ્યાખ્યાયિત છે એ આપણને કઈ ખબર છે જ નહીં. એટલે સંબંધ આપણને વ્યાખ્યાયિત કરીને આપેલો હોય કે ભાઈ એક્સ અને વાય ની ક્રમયુક્ત જોડ, કે જ્યાં એક્સ અને વાય વચ્ચે આ શરતનું પાલન થતું હોય તો આપણે એમાં કિંમત મૂકીએ એ બી, બી એ બી, બી સી, સી એ અને ચેક કરીએ. પણ હાલ તો આપણી પાસે સંબંધ તો છે જ નહીં, માત્ર મને જવાબ આપી દીધેલો છે કે હું જોડ બનાવું છું તો એ જોડ જે છે એ મને 1, 2 અને 2, 1 મળે છે. તો બીજું કંઈ જ આપેલું નથી. આ માત્ર બે જ વસ્તુ સંબંધ ધરાવે છે એવું મને આપેલું છે. તો હવે સૌથી પહેલા તો પ્રદેશના અંદર ઘટક જોઈએ તો 1, 2, 3 છે. તો સ્વવાચક ક્યારે કહેવાય? 1, 1, 2, 2, 3, 3 સંબંધ ધરાવે ત્યારે. 3 માંથી એકેય નથી તો એક ગમે તે ઉદાહરણ લખી અને આગળ વધી શકાય. બરાબર છે. ચાલો, તો અહીં એક જે છે એ ગણ એમાં એટલે કે પ્રદેશની અંદર છે, પરંતુ ક્રમયુક્ત જોડ 1, 1 છે એ સંબંધ ધરાવતી નથી, અને એટલે જ સંબંધ જે છે એ સ્વવાચક નથી. ચાલો, એક જ જોડ 1, 2 એને ઉલટાવીએ તો 2, 1, 2, 1 એને ઉલટાવીએ તો 1, 2. બરાબર છે. તો સમમિત થશે. બરાબર છે, બે જ જોડ છે એટલા માટે. 1, 2 સંબંધ ધરાવે છે, એને ઉલટાવીએ તો 2, 1 મળે, એ પણ સંબંધ ધરાવે છે. બીજી કોઈ જોડ છે જ નહીં કે એને ઉલટાવીને આપણે ચેક કરીએ. બરાબર છે. તો એ બી સંબંધ ધરાવે ત્યારે બી એ પણ સંબંધ ધરાવે. એક સેન્ટેન્સ અહીંયા ઉમેરી દઈએ તો તથા અન્ય કોઈ સભ્ય આર ની અંદર નથી અથવા સંબંધ ધરાવતા નથી. તો આપણે કહી શકીએ કે આપેલ સંબંધ છે એ સમમિત છે. ચાલો, હવે વાત કરીએ આપણે પરંપરિતની. એ બી બિલોંગ્સ ટુ આર અને બીસી બિલોંગ્સ ટુ આર હોય એ વખતે એ સી બિલોંગ્સ ટુ આર હોવા જોઈએ, પરંતુ અહીંયા આપણે લખવા બેસીએ તો બંનેમાંથી પહેલો અને બીજો સભ્ય લઈએ અનુક્રમે તો 1, 1 આની અંદર નથી. બરાબર છે. પરંપરિતની શરત શું હતી? એ અને બી સંબંધ ધરાવે, ક્રમયુક્ત જોડ બી અને સી સંબંધ ધરાવે. તો અહીંયાથી એ અને અહીંયાથી સી જે છે એ પણ સંબંધ ધરાવતા હોવા જોઈએ, જે શરતનું હાલ અહીંયા પાલન થતું નથી, અને એટલે જ સંબંધ જે છે પરંપરિત નથી. એક જ ઉદાહરણ આપણને મળી શકે એમ છે. હવે જો આ 1, 2 ની જગ્યાએ કઈ બીજું આપેલું હોત તો પરંપરિત ન થાત. બરાબર છે. સોરી, તો એ સંજોગોમાં આપણે પરંપરિત લખી દેત, કારણ કે 1, 2 ની સાથે 2 થી શરૂ થતો કોઈ સંબંધ બીજો આપેલો હોય તો આપણે પરંપરિત માટે ચેક કરી શકીએ.
2 1 ની જગ્યાએ ધારો કે મને અહીંયા બીજો કોઈ સંબંધ આપેલો હોત, બીજો કોઈ સભ્ય આપેલો હોત, અહીંયા 2 ની જગ્યાએ ગમે તે હોત, તો એવા સંજોગોની અંદર આ પરંપરિત થઈ જાત. પણ હાલ સંબંધ જે છે પરંપરિત નથી. હા, અહીંયા સભ્ય બદલાય એટલે ઉપરના જવાબ જુદા હોઈ શકે એ સંજોગોમાં. બરાબર છે? ચાલો, દાખલામાં કોઈ સ્ટેપમાં સમજ ન પડી હોય તો બોલો. ચાલો, તો એનાથી આગળ વધીએ. પ્રશ્ન 8. 1 2 3 4 5 ઉપર વ્યાખ્યાયિત સંબંધ છે. બરાબર છે? એ જે છે એ આપેલા છે આપણને 1 થી 5. એની ઉપર વ્યાખ્યાયિત છે સંબંધ, એટલે કે આર જે છે એ થી એ પરનો સંબંધ છે. સંબંધ કઈ રીતે વ્યાખ્યાયિત કરેલો છે? તો કે આર જે છે એમાં આપણને કીધેલું છે કે સંબંધ આર જે છે એની અંદર આપણને આપેલી છે ક્રમયુક્ત જોડ એ બી. બરાબર છે? એ અને બી સંબંધ ધરાવે ક્યારે? એમનો તફાવત લઈએ, એનો માનાંક લઈએ, તો એ મને યુગ્મ મળતો હોવો જોઈએ. બરાબર છે? ચાલો, હવે આપણને શું પૂછેલું છે અથવા તો શું સાબિત કરવાનું કીધેલું છે? આપણને અહીંયા કીધેલું છે કે સાબિત કરો કે 1 3 5 ના બધા જ ઘટક એકબીજા સાથે સંબંધ ધરાવે. એટલે કે 1 1 1 3 1 5 સંબંધ ધરાવે, 3 1 3 3 3 5 સંબંધ ધરાવે, 5 1 5 3 5 5 સંબંધ ધરાવે. એ જ રીતે 2 અને 4 ના ઘટક એકબીજા સાથે સંબંધ ધરાવે, એટલે કે 2 2 2 4 4 2 4 4 સંબંધ ધરાવે. એવું આપણે દર્શાવવાનું છે. પણ 1 3 5 નો એક પણ ઘટક 2 4 ની સાથે સંબંધ ધરાવતો નથી. એટલે કે મને 1 2 1 4 3 2 3 4 5 2 5 4 આમાંથી એક પણ જોડ મળશે નહીં. ચાલો, હવે બે સંખ્યાઓનો તફાવત મને યુગ્મ ક્યારે મળે? તો બંને સંખ્યાઓ અયુગ્મ હોય અથવા તો બંને સંખ્યાઓ યુગ્મ હોય. બરાબર છે? દાખલા તરીકે આપણે 10 માંથી 8 બાદ કરીએ, 6 માંથી 16 બાદ કરીએ, માનાંક લઈએ છીએ એટલે ધન કિંમત મળશે અને જવાબ જે મળશે એ યુગ્મ હશે. બંને અયુગ્મ લઈએ કે 3 અને 5 નો તફાવત લઈએ, એનો માનાંક લઈએ, 5 અને 7 નો તફાવત લઈએ, એનો માનાંક લઈએ, 101 અને 119 નો તફાવત લઈએ અને માનાંક લઈએ. આ દરેકે દરેક કેસમાં જે સંખ્યા મળે છે એ યુગ્મ મળતી હશે. પણ એક યુગ્મ અને એક અયુગ્મ હોય, દાખલા તરીકે 10 અને 3 નો તફાવત લઈએ તો મને કેવો મળે? 7. તો અહીંયા આપણે શબ્દોમાં લખી દઈએ કે જો એ અને બી બંને યુગ્મ હોય અથવા એ અને બી બંને અયુગ્મ હોય, તો માનાંકમાં a માઇનસ બી જે છે એ યુગ્મ થાય. તો આર જે છે એની અંદર કયા સભ્યો આવશે? તો કે એકની સાથે આપણે બધી અયુગ્મ સંખ્યાઓ લેવી પડે, તો 1 1 1 3 1 5. પછી 2 હું લખું તો એની સાથે મારે યુગ્મ સંખ્યાઓ લખવી પડે, તો 2 2 2 4. પછી 3 માટે લખવા બેસીએ તો 3 અયુગ્મ છે એટલે એની સાથે બીજી સંખ્યા જે લખું અયુગ્મ જ હોવી જોઈએ.
પછી 4 લખીએ તો એની સાથેની સંખ્યા જે છે એ યુગ્મ હોવી જોઈએ. પછી 5 લખીએ તો 5 ની સાથે 5 અયુગ્મ છે એટલે બીજી સંખ્યા જે છે અયુગ્મ જ હોવી જોઈએ. તો હવે ધ્યાનથી જોઈએ તો આ સંખ્યાઓ જો જોવામાં આવે તો આપણને ખ્યાલ આવે કે અયુગ્મ સંખ્યા છે એની જોડ અયુગ્મ સંખ્યા સાથે જ છે. બરાબર છે. અહીંયા ધ્યાનથી જોઈએ તો યુગ્મ સંખ્યાની જોડ જે છે યુગ્મ સંખ્યાની સાથે જ છે. તો એ જ વસ્તુ આપણે અહીંયા બતાવવાની છે. બસ તો આપણે ખાલી જે આપેલું છે એને સારા શબ્દોમાં લખવાનું રહ્યું. માટે 1 3 5 ના બધા જ ઘટકો. જો આમાં આપણને સંમિત છે કે નહીં, સહવાચક છે કે નહીં એવું કંઈ નથી કીધું. તો આપણે એ કોઈ વસ્તુ ચેક કરવા નથી બેસતા. 1 3 5 ના બધા જ સભ્યો એકબીજા સાથે સંબંધ ધરાવે છે. સાથે સાથે 2 4 જે છે એના પણ દરેકે દરેક સભ્ય જે છે એકબીજા સાથે સંબંધ ધરાવે છે. પણ એક પણ અયુગ્મ અને યુગ્મની જોડ મળતી નથી. એટલે આપણે કહી શકીએ કે 1 3 5 નો એક પણ ઘટક ટુ 4 સાથે સંકળાયેલો નથી, સંબંધ ધરાવતો નથી. આખો દાખલો જરા એક વખત જોઈ લો. કોઈ સ્ટેપમાં સમજ ન પડી હોય તો બોલો, હું સમજાવી દઉં. અયુગ્મની જોડ અયુગ્મ સાથે જ છે અને યુગ્મની જોડ જે છે એ યુગ્મ સાથે છે એવું આપણને અહીંયાથી ખ્યાલ આવે છે. ચાલો, કોઈ સ્ટેપમાં સમજ ન પડી હોય તો બોલો. ખ્યાલ આવે છે? સમજ પડે છે? ઓકે, ચાલો. તો આમાં કોઈને ડાઉટ નથી તો આગળ વધીએ. બરાબર છે. ચાલો, પછીના પ્રશ્નની અંદર પ્રશ્ન 9 ની અંદર આપણને આપેલું છે કે x જે છે એ z છે, સોરી z માંથી છે કે જ્યાં x જે છે 0 થી 12 ની વચ્ચે હશે. એટલે કે ગણ એ જે છે એ આપણને આપેલો છે પ્રત્યેક x belongs to z કે જ્યાં x જે છે 0 થી 12 માં છે. તો ગણ એ જે છે એની અંદર સભ્યો મળે છે આપણને 0 1 2 3 એમ 12 સુધીના સભ્યો મળે છે. બરાબર છે. હવે આપણને શું કીધેલું છે? પ્રત્યેક વિકલ્પમાં એક સાથે સંબંધ r ધરાવતા ઘટકોનો ગણ શોધો. અચ્છા, પર વ્યાખ્યાયિત નીચે દર્શાવેલ પ્રત્યેક સંબંધ r એ સામ્ય સંબંધ છે. પ્રત્યેક વિકલ્પમાં એક સાથે સંબંધ r ધરાવતા ઘટકોનો ગણ શોધો. અચ્છા, તો અહીંયા બે વસ્તુ કરવાની છે. સૌથી પહેલું તો આપણે દર્શાવવાનું છે કે આ સામ્ય સંબંધ છે. સામ્ય સંબંધ કોને કહેવાય? સામ્ય સંબંધ કોને કહીશું? સંમિત, સહવાચક અને પારંપરિક પણ હોય. બરાબર છે. બંને જણા જે બોલ્યા એકદમ રાઈટ.
આપણે બતાવવું પડશે કે સંમિત છે, સ્વવાચક છે અને પરંપરિત પણ છે. ચાલો પહેલી વખત આપણે લઈએ છીએ કે આર જે છે એથી એ પર વ્યાખ્યાયિત સંબંધ છે કે જ્યાં આર જે છે આપણને કીધેલું છે કે એ અને બી ની ક્રમયુક્ત જોડ સંબંધ ધરાવે જો માનાંકમાં a માઇનસ બી જે છે એ 4 નો ગુણિત હોય. ચાલો તો આપણે સૌથી પહેલા બતાવીએ સ્વવાચક માટે. છે એટલે મારે કમ્પલસરી રીત કરવી પડે. એ અને એ મૂકીએ તો a માઇનસ એ 0. 0 નો માનાંક જે છે 0. 0 એ દરેક નો ગુણિત છે, બરાબર છે. તો માનાંકમાં a માઇનસ એ બરાબર 0, જેને આપણે 0 ગુણ્યા 4 લખી શકીએ, બરાબર છે. તો આપણે લખી શકીએ કે અહીં 0 જે છે એ 4 નો ગુણક છે. તો પ્રત્યેક એ માટે ક્રમયુક્ત જોડ એ સંબંધ ધરાવે જ. પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે ક્રમયુક્ત જોડ એ છે એ સંબંધ આર ધરાવે જ. અને એટલા માટે જે સંબંધ આપેલો છે એ સ્વવાચક છે. અથવા આનાથી ઉલટું પણ લખી શકાય કે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે એ બિલોંગ્સ ટુ આર. પછી કારણમાં આ લખી દો, a માઇનસ એ 0. 0 જે છે 4 નો ગુણક છે. અને તમે ઉપર અહીંયા લખ્યું હોય તો પણ ચાલે, બરાબર છે. ચાલો પછી આપણે લખીએ છીએ, ચલો ઉપર થોડી જગ્યા છે તો એનો ઉપયોગ કરી લઈએ. બીજી ગણતરી આપણે જે કરીએ છીએ સંમિત માટે. કે એ અને બી ની જોડ જે છે એ સંબંધ આર ધરાવે છે. તો એનો અર્થ શું થાય? માનાંકમાં a માઇનસ બી જે છે એ 4 વડે વિભાજ્ય છે. તો બી માઇનસ એ નો માનાંક જે છે એ પણ અહીંયા વચ્ચે ઇક્વલ્સ ટુ નહીં આવે ખાલી, કારણ કે a માઇનસ બી નો માનાંક અને બી માઇનસ એ નો માનાંક સરખો જ થાય. -5 નો માનાંક અને +5 નો માનાંક સરખો થાય છે એમ જ. તો a માઇનસ બી ની જગ્યાએ હું માનાંકમાં b માઇનસ એ લખું તો કોઈ ફરક પડશે નહીં. અથવા આવું પણ લખી શકાય કે x નો અને -x નો માનાંક તો સરખો જ થાય. આ બંને વસ્તુઓ એક જ દર્શાવે છે. તો બી માઇનસ એ નો માનાંક 4 વડે વિભાજ્ય હોય તો બી એ છે એ પણ સંબંધ ધરાવે જ. તો આપણે કહી શકીએ કે જો એ બી સંબંધ ધરાવે તો બી એ પણ સંબંધ ધરાવે જ. અને એટલે જ આપેલ સંબંધ જે છે એ સંમિત છે. ચલો એનાથી આગળ વધીએ, વાત કરીએ આપણે પરંપરિત માટે. પરંપરિત માટે આપણે લઈએ છીએ કે ભાઈ એ અને બી ની જોડ જે છે સંબંધ ધરાવે છે. અને બી અને સી ની જોડ જે છે એ પણ સંબંધ આર ધરાવે. ચાલો તો આપણે કહી શકીએ કે ભાઈ માનાંકમાં a માઇનસ બી જે છે એ 4 વડે વિભાજ્ય હોય.
અને બી માઇનસ સી નો માનાંક જે છે એ પણ 4 વડે વિભાજ્ય હોય. 4 વડે વિભાજ્ય છે એટલે 4 ના ગુણકમાં હોય. માનાંક છે એટલે પ્લસ હોય કે માઇનસ હોય. તો a માઇનસ બી જે છે એને હું 4m લખી શકું કે જ્યાં m છે એ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોઈ શકે. બી માઇનસ સી જે છે એ 4 વડે વિભાજ્ય છે એટલે એના માટે આપણે લખી શકીએ કે એ થશે 4. માનાંક બી નથી જરૂર અહીંયા. 4n હોય કે જ્યાં n જે છે એ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા. તો આ બંનેને જો હું ઉમેરી દઉં, બરાબર છે, તો શું મળે મને? a માઇનસ બી પ્લસ બી કેન્સલ. આ મને મળે 4m પ્લસ 4n કે જ્યાં 4 કોમન, m અને n પૂર્ણાંક. તો આપણે કહી શકીએ કે a માઇનસ સી જે છે એ 4 વડે વિભાજ્ય છે. તો આપણે લખી શકીએ કે a માઇનસ બી એ બી સંબંધ ધરાવે અને બી સી પણ સંબંધ ધરાવે. તો એવા સંજોગોમાં હંમેશા એ સી પણ સંબંધ ધરાવે. એટલે કે આપેલ સંબંધ જે છે એ પારંપરિક છે. ચાલો, તો આપણે કહી શકીએ કે જે સંબંધ આપેલો છે ને, આ સંબંધ સામ્ય થશે, કારણ કે સ્વવાચક પણ છે, સંમિત પણ છે અને પારંપરિક પણ છે. તો પહેલી વસ્તુ જે સાબિત કરવાની હતી એ મને મળી ગઈ. બરાબર છે. ચાલો, હવે મને બીજી વસ્તુ જે શું કીધેલી છે, એક સાથે સંબંધ ધરાવતા ઘટકોનો ગણ. એટલે કે એકની સાથે બીજો જે સભ્ય હું લખી શકું એવા તમામે તમામ સભ્યો મારે લખવાના છે. બરાબર છે. ચાલો, તો હવે અહીંયા હું એ અને બી એવા શોધું છું કે જેમાં એક સંખ્યા તો મારે કમ્પલસરી એક લેવાની છે. 1 માઇનસ બી જે છે ને એ 4 નો ગુણિત થાય એવા બી કયા કયા છે એ મારે લખવું પડે. ચાલો 0 મૂકીએ તો 1 માઇનસ 0 શું થશે? 1. એ 4 વડે વિભાજ્ય નથી. બરાબર છે. આને પછીના પેજ ઉપર જ લઈ લઈએ. મને બીજા પ્રશ્નની અંદર એમ પૂછેલું છે કે ભાઈ આપણે એવું શોધવાનું છે કે માનાંકમાં 1 માઇનસ બી જે છે એ 4 વડે વિભાજ્ય હોવા જોઈએ એવા બી મારે લખવાના છે. અને ગણ જે છે આપણને આપેલો છે 0 થી 12. બરાબર છે. બી જે છે એ 0, 1, 2 એમ 12 સુધીનો કોઈ પણ ઘટક હોઈ શકે. તો એક સાથે સંબંધ ધરાવતા ઘટકોનો ગણ લખવાનો છે. ધ્યાન આપીશું. ચાલો 0 મૂકી શકાશે? ના, નહીં મુકાય. 1 મૂકીએ તો 1 માઇનસ 1 0 ચાલે. પછી 2 મૂકીએ તો નહીં ચાલે. -1 માનાંક લઈએ તો 1 એ 4 વડે વિભાજ્ય નથી. 3 નહીં ચાલે, 4 પણ નહીં ચાલે. 5 લઈએ તો 1 માઇનસ 5, -4 માનાંક લઈએ તો +4 એ 4 વડે વિભાજ્ય છે. 6 નહીં ચાલે, 7 નહીં ચાલે, 8 નહીં ચાલે. 9 મૂકીએ તો -8 નો માનાંક +8 4 વડે વિભાજ્ય. તો
10, 11, 12 પણ નહીં ચાલે. એટલે એક સાથે સંબંધ ધરાવતા ઘટકોનો ગણ જે મારે લખવો હોય તો એ આવી રીતે લખી શકાય. કારણમાં તમે લખવું હોય તો આવું લખી શકો કે ભાઈ 1 1 જે છે તે, પછી 1 5 જે છે તે, 1 9 જે છે તે સંબંધ ધરાવે છે. બરાબર છે. ચલો હવે આ હાલ પૂરતું નથી લખતા. બરાબર છે. ચાલો હવે એક બીજી વ્યાખ્યા પણ એક આવી છે, આ વસ્તુ ટોપિક આવ્યો છે તો જોઈ લઈએ. આપણને પૂછે કે સામ્ય વર્ગો, સામ્ય વર્ગ શોધો. તો મને પ્રદેશની અંદર જે કંઈ પણ ઘટક આપેલા છે એને હું નાના નાના ગણની અંદર વિભાજિત કરું છું. કે ધારો કે આ છે A1, આ છે A2, આ છે A3 અને છેલ્લે મળે છે n મો ગણ AN. આ ગણને હું એવી રીતે વિભાજિત કરું છું કે અહીંયાથી ગમે તે સભ્ય હું લઉં એ સંબંધ ધરાવે જ. અહીંયાથી હું ગમે તે સભ્યો લઉં એ સંબંધ ધરાવે જ. એ જ પ્રમાણે અહીંયા પણ એ જ શરતનું પાલન થાય. દાખલા તરીકે અહીંયા મને પૂછેલું નથી, પણ જો મને સામ્ય વર્ગો પૂછેલા હોત, બરાબર છે, તો સૌથી પહેલો વર્ગ જે છે એ મને ધારો કે 1 નો સમાવેશ કરતો વર્ગ હું લઉં તો એ મને મળે 1 5 9. ચાલો આ જ પ્રમાણે હું 2 માટે શોધવા બેસું તો અત્યારે ધ્યાનથી જોઈએ તો 4 વડે વિભાજ્ય છે એટલે આમનો તફાવત 4 4 જેટલો આવે છે. તો 2 6 અને 10. A3 હું લઉં છું 3 થી શરૂ થતો વર્ગ, તો એમાં આવશે 3 7 11. A4 હું લઉં છું કે એમાં આવે છે સભ્યો 4 8 12. અહીંયા 0 પણ લઈ શકાશે. બરાબર છે. 0 થી જ શરૂ કરી દઈએ કે આમાં સભ્યો મને મળે છે 0 4 8 અને 12. હવે જો તમે ધ્યાનથી જુઓ, આમાંથી કોઈ પણ 2 સભ્યો તમે આની અંદર મૂકો. અત્યારે સંબંધ જે છે વ્યાખ્યાયિત આ રીતે છે કે a - b નો માનાંક જે છે એ 4 વડે વિભાજ્ય હોવો જોઈએ. તો હવે હાલ તમે 1 5 9 માંથી કોઈ પણ 2 ઘટક અહીંયા મૂકો. 1 અને 5 મૂકીએ તો એના માટે તો આપણે હમણાં જ ચેક કર્યું. ધારો કે આના માટે ચેક કરીએ. ચાલો 6 અને 2 તમે મૂકો, માનાંક લઈએ તો 4, 4 વડે વિભાજ્ય. પહેલા 10 અને પછી 2 મૂકો, 10 - 2 8, 4 વડે વિભાજ્ય. પહેલા 2 અને પછી 10 મૂકો, -8, માનાંક લઈએ તો 8, 4 વડે વિભાજ્ય. 8 અને 0 લઈએ, તફાવત લઈએ તો મળે 8, 4 વડે વિભાજ્ય. 4 અને 0 તફાવત લઈએ તો 4, 4 વડે વિભાજ્ય. તો આ બધા મારા માટે સામ્ય વર્ગો કહેવાશે. સામ્ય વર્ગો એટલે શું? પ્રદેશ જે કંઈ પણ આપેલો છે એને નાના નાના ગણની અંદર વિભાજિત કરીએ. કેવા ગણ? કે જેથી એમાંથી કોઈ પણ 2 સભ્યો હું લઉં અને મૂકું તો સંબંધ જે છે શરતનું પાલન કરતા હોય. અહીંયાથી એક મૂકીશ તો પાલન નહીં થાય. અહીંયાથી એક મૂકીશ તો પાલન નહીં થાય. આ 2 મૂકીશ તો જ પાલન થશે. આ 2 મૂકીશ તો જ પાલન થશે. અહીંયાથી તમે ધારો કે 12 ની સાથે 5 લઈને મૂકશો તો પાલન નહીં થાય. આ દરેકે દરેક ગણ એવા છે કે એમાંથી ગમે તે 2 સભ્યો ઉપાડી અને મૂકી દો તો શરતનું પાલન થાય. એવા વર્ગો જેટલા મળતા હોય એટલાને કહેવાય સામ્ય વર્ગો. હવે 5 થી શરૂ થતો વર્ગ 5 9 હું નથી લખતો, કારણ કે 5 તો આમાં ઓલરેડી આવી જ ગયા છે. બરાબર છે. ચાલો તો સામ્ય વર્ગો શું છે ખ્યાલ આવે છે? સામ્ય વર્ગો શું છે ખ્યાલ આવે છે? હા. સારું. ચાલો તો હવે આમાં જ આપણને બીજો પ્રશ્ન પૂછેલો છે જેમાં આર જે છે કંઈક આ રીતે વ્યાખ્યાયિત છે. A થી A પર
અને આર જે છે આપણને વ્યાખ્યાયિત કરીને આપેલો છે કે ભાઈ એ અને બી ની ક્રમયુક્ત જોડ સંબંધ ધરાવે ક્યારે એ અને બી સરખા હોય તો વાત કરીએ આપણે સ્વવાચક માટે તો એ મૂકીએ તો એ અને એ સરખા છે બે સંખ્યા સરખી હોય તો સંબંધ ધરાવે તો સ્વવાચક માટે આપણે ડાયરેક્ટ લખી શકીએ કે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે એ અને એ સરખા એટલે ક્રમયુક્ત જોડ એ સંબંધ ધરાવે તો સંબંધ જે છે સ્વવાચક છે. ચાલો વાત કરીએ આપણે સંમિત માટે એ અને બી સરખા હોય તો બી અને એ પણ સરખા છે એવું ડેફિનેટલી લખી શકાય. એ બી સંબંધ ધરાવે છે એનો અર્થ એવો થયો કે એ અને બી સરખા એ અને બી સરખા હોય તો હું બી અને એને પણ સરખા કહી શકું તો એવા સંજોગોમાં બી અને એની જોડ પણ સંબંધ ધરાવે જ એટલે જો એ બી સંબંધ ધરાવે તો બી એ પણ સંબંધ ધરાવે જ એટલે કે સંબંધ જે છે સંમિત છે. ચાલો વાત કરીએ આપણે પરંપરિતની તો એ અને બી ની જોડ સંબંધ ધરાવે છે અને બી અને સી ની જોડ પણ સંબંધ ધરાવે છે તો આનો અર્થ શું થયો એ અને બી સરખા અને બી અને સી સરખા એ અને બી સરખા બી અને સી સરખા એ અને બી સરખા છે તો બી ની જગ્યાએ હું એ મૂકી જ શકું તો આપણે લખી શકીએ કે એ અને સી પણ સરખા તો એ અને સી ની જોડ જે છે સંબંધ ધરાવે તો એ અને બી સંબંધ ધરાવે બી અને સી જો સંબંધ ધરાવે તો ડેફિનેટલી એ અને સી પણ સંબંધ ધરાવે જ તો પરંપરિત પણ છે એટલે સામ્ય સંબંધ થઈ જશે જે સંબંધ આપેલ છે એ પરંપરિત છે. ચાલો તો આપેલ સંબંધ સામ્ય છે. હવે મને પૂછેલું છે અહીંયા કે એક સાથે સંબંધ ધરાવતા ઘટકો જે કંઈ પણ છે એ લખવાના છે તો એક સાથે હું બીજો સભ્ય મૂકું કે જે આ સંબંધનું પાલન કરે શરતનું પાલન કરે તો એવો મને એક જ ઘટક મળે એકની સાથે એક જ લખી શકાય તો અહીંયા આપણે લખી શકીએ કે એક સાથે સંબંધ ધરાવતા સભ્યોનો ગણ તો એમાં એકમાત્ર ઘટક એક જ આવે હવે જો અહીંયા મને સામ્ય વર્ગ પૂછેલો હોય બરાબર છે આ વધારાનું છે બરાબર છે સામ્ય વર્ગ એટલે એવા સભ્યોને આપણે એક સાથે લખીએ છીએ કે જે અહીંયા મૂકીએ ગણમાંથી ગમે તે બે સભ્યો તો આ શરતનું પાલન થાય તો હવે અહીંયા કોઈ પણ બે ઘટક જુદા હોય તો શરતનું પાલન થશે નહીં એટલે દરેકે દરેકને મારે સેપરેટલી જ લખવા પડે A0 જે છે એમાં ઘટક 0 બરાબર છે કારણ કે આપણો પ્રદેશ જે છે 0 થી 12 સુધીના સભ્યો ધરાવે છે
0 થી 12 સુધીના શબ્દો. પછી A1 હું લખું તો એમાં આવે સભ્ય 1, A2 હું લખું તો એમાં સભ્ય આવે 2, A3 લખું તો એમાં સભ્ય આવે 3 અને આમ કરતા સૌથી છેલ્લો જે છે A12 કે જેની અંદર આવે 12. કારણ કે બીજી કોઈ જોડ મને એવી નહીં મળી શકે, ગણની અંદર કોઈ બીજો સભ્ય હું બીજો ન મૂકી શકું કે જેના માટે આ શરતનું પાલન થાય. તો આ જે કંઈ પણ લખ્યા આ બધાને કહેવાશે સામ્ય વર્ગ. તો સામ્ય વર્ગ એટલે શું ખબર પડી? લખવાના પૂછેલા હોય તો કેવી રીતે લખાય છે ખ્યાલ આવે છે? હા સર. આ દાખલાઓ જે 2 ગણ્યા એમાં કોઈ પણ વસ્તુમાં સમજ ન પડી હોય, બરાબર છે, કોઈ પણ સામ્ય વર્ગમાં, સમમિતમાં, સામ્યમાં ગમે તેમાં ખબર ન પડી હોય તો બોલો, રિપીટ કરી દઉં, નહીં તો આગળ વધીએ. સામ્ય વર્ગ પૂછાય છે એટલા માટે. ખ્યાલ આવે છે? હા. સારું, ચાલો તો હવે એકાદ મિનિટ જ બાકી છે તો આપણે ફરી પાછા રીજોઈન થઈ જઈએ. ચાલો, એનાથી આગળ વધીએ તો આપણને કીધેલું છે કે સમતલમાં આવેલા બિંદુઓના ગણ એ પર વ્યાખ્યાયિત છે સંબંધ. R બરાબર P અને Q બિંદુ સંબંધ ધરાવે ક્યારે? જો ઉગમ બિંદુથી બિંદુ P નું અંતર અને ઉગમ બિંદુથી Q નું અંતર બંને સરખા હોય તો. બરાબર છે, તો આપણે સૌથી પહેલું સાબિત કરવાનું છે કે દર્શાવો કે સામ્ય સંબંધ છે. બરાબર છે, પહેલા એ વસ્તુ સાબિત કરીએ અને પછી આગળની ગણતરી કરીએ. તો સંબંધ જે આપેલો છે ને એને હું જરા સારા શબ્દોમાં સારી રીતે વ્યાખ્યાયિત કરું છું. એ જે છે એ યામ સમતલમાં આવેલ તમામ બિંદુઓનો ગણ છે. યામ સમતલમાં આવેલ બિંદુઓ છે. ચાલો, સંબંધ R જે છે એ આપણને કીધેલું છે કે P અને Q બિંદુઓ સંબંધ ધરાવે જો, શોર્ટમાં લખીએ તો ઉગમ બિંદુથી બિંદુ P અને Q સમાન અંતરે હોય. તો આને હું શોર્ટમાં આ રીતે લખી શકું કે P અને Q જે છે એ સંબંધ ધરાવે ક્યારે? જો O થી P નું અંતર અને O થી Q નું અંતર સરખું હોય તો. આટલું મોટું લખવું ન પડે એટલા માટે આપણે આ રીતે લખીએ છીએ. બરાબર છે, ચાલો તો હવે આમાં એની જગ્યાએ હું P અને P લઉં છું. સૌથી પહેલું આપણે દર્શાવીએ છીએ સ્વવાચક માટે. તો બિંદુ P બિલોંગ્સ ટુ એ પ્રદેશ માટે આપણે કહી શકીએ કે OP અને OP તો સરખા જ હોવાના. બે બાજુ પદ સરખા છે. બિંદુ P નું ઉગમ બિંદુથી અંતર, બિંદુ P નું ઉગમ બિંદુથી અંતર સરખા જ હોવાના. તો આ શરતનું પાલન થાય છે, એટલે કે P અને P જે છે સંબંધ R ધરાવે, એટલે કે જે સંબંધ આપેલો છે તે સ્વવાચક છે. ચાલો, વાત કરીએ આપણે સમમિત માટે. કે P અને Q ની જોડ જે છે એ સંબંધ ધરાવે છે. તો આનો અર્થ થયો કે બિંદુ O નું ઉગમ બિંદુથી અંતર અને બિંદુ P નું ઉગમ બિંદુથી અંતર
અને બિંદુ ક્યુ નું ઉગમ બિંદુથી અંતર જે છે સરખું, તો ડાબી બાજુ જમણી બાજુ બે પદ સરખા, તો ગમે તે પદ આગળ પાછળ લખી શકીએ. તો આવા સંજોગોમાં આપણે કહી શકીએ કે ભાઈ ક્યુ અને પી ની જોડ પણ સંબંધ ધરાવે જ. બરાબર છે. તો લખી શકીએ કે જો પી અને ક્યુ સંબંધ ધરાવે તો હંમેશા ક્યુ અને પી જે છે ચલો સ્ક્રીન દેખાય છે? હેલો? હા સર. ચલો મારે લાઈટ ગઈ એટલે વાઈફાઈ બંધ થઈ ગયું. ચાલો, હા. તો આપણે કહી શકીએ કે જો પી અને ક્યુ ની જોડ સંબંધ ધરાવે તો એવા સંજોગોમાં ક્યુ અને પી ની જોડ પણ હંમેશા સંબંધ ધરાવે જ. એટલે એ બી સંબંધ ધરાવે તો બી એ પણ સંબંધ ધરાવે છે, એટલે આપણે કહી શકીએ કે સંબંધ સમમિત છે. પી અને ક્યુ ની જગ્યાએ તમે એ લખો, એ બી અને બી એ લખો, તોય કોઈ ફરક નથી પડતો. બરાબર છે. તમને એવું લાગતું હોય કે આ એ બી માંથી સાહેબ પી ક્યુ આર કેમ લખવા માંડ્યા, તો એબીસી લઈને લખો, કોઈ ફરક નથી પડતો. ચાલો વાત કરીએ આપણે પરંપરિત માટે. તો હવે પી ક્યુ અને આર બિલોંગ્સ ટુ એ માટે આપણે લખીએ છીએ કે પી અને ક્યુ ની જોડ જે છે એ સંબંધ આર ધરાવે છે. એક કામ કરીએ, આર અને આર મિક્સ ન થાય એટલા માટે અહીંયા આપણે કોઈ અન્ય બિંદુ લઈ લઈએ કે ધારો કે એસ છે. પી અને ક્યુ ની જોડ સંબંધ ધરાવે છે અને ક્યુ અને એસ ની જોડ પણ સંબંધ ધરાવે છે. તો આ શરતનું પાલન થાય છે. એનો અર્થ થયો કે ભાઈ બંનેનું ઉગમ બિંદુથી અંતર સરખું. અને અહીંયા લખીએ તો ક્યુ અને એસ પણ ઉગમ બિંદુથી સરખા અંતરે. ઓપી અને ઓક્યુ સરખા, તો ઓક્યુ છે એની જગ્યાએ ઓપી લખી શકાય. તો ઓપી અને ઓ એસ સરખા, એનો અર્થ થયો કે પી અને એસ જે છે સંબંધ ધરાવે. તો આપણે કહી શકીએ કે જો પી ક્યુ સંબંધ ધરાવતા હોય અને ક્યુ એસ પણ સંબંધ ધરાવતા હોય તો એવા સંજોગોમાં હંમેશા પી એસ ની જોડ પણ સંબંધ ધરાવે જ. અને એટલે જ સંબંધ જે છે પરંપરિત છે. તો એક લાઈન આગળ પણ જો મેં ન લખેલી હોય તો તમે લખજો કે આપેલ સંબંધ જે છે એ સ્વવાચક છે, સંમિત છે અને પરંપરિત પણ છે. સ્વવાચક, સંમિત અને પરંપરિત છે. તેથી સંબંધ જે છે સામ્ય સંબંધ છે. હવે આપણને બીજો પણ એક પ્રશ્ન પૂછેલો છે. શું પૂછેલો છે સમજીએ.
સાબિત એવું કરવાનું છે કે ઉગમ બિંદુ સિવાયના બિંદુ પી સાથે સંબંધ ધરાવતા બધા જ બિંદુઓનો ગણ એ પી માંથી પસાર થતું અને ઉગમ બિંદુ કેન્દ્ર વાળું વર્તુળ છે. તો હવે પી સાથે સંબંધ ધરાવતા ઉગમ બિંદુ સિવાયના તમામ બિંદુઓ માટે ઉગમ બિંદુ સિવાયના તમામ બિંદુઓ એ બિંદુઓ હું ધારી લઉં કે P1 P2 P3 એવા અનંત બિંદુઓ હશે. બરાબર છે કે જે ઉગમ બિંદુથી સરખા અંતરે આવેલા હોય. તો આમના માટે આપણે શું લખી શકીએ કે આ ઉગમ બિંદુથી સરખા અંતરે છે એટલે કે OP OP1 OP2 OP3. હવે વર્તુળની વ્યાખ્યા શું છે? હવે 10મા ધોરણની અંદર ભણી ગયા. વર્તુળ કોને કહીએ છીએ આપણે? કોઈ એક ચોક્કસ બિંદુથી સરખા અંતરે આવેલા બિંદુઓનો ગણ. અંતર જે છે એને આપણે ઓળખીએ છીએ ત્રિજ્યા તરીકે અને બિંદુને આપણે ઓળખીએ છીએ કેન્દ્ર તરીકે. તો અહીંયા મને એ જ વસ્તુ આપેલી છે કે O થી સરખા અંતરે આવેલા તમામે તમામ બિંદુઓ છે. તો આ બિંદુ O અને એનાથી સરખા અંતરે આવેલા બિંદુઓ આ બીજું કંઈ નહીં પણ ઉગમ બિંદુ કેન્દ્ર અને P માંથી પસાર થતું વર્તુળ જ દર્શાવે. વર્તુળની વ્યાખ્યા પરથી જ લખીએ છીએ. જે O થી સરખું અંતર પણ ખબર છે આવેલા બિંદુઓ છે, બિંદુઓનો ગણ છે. તો અહીંયા આપણે લખી શકીએ કે આ બીજું કંઈ નહીં પણ માંગેલ વર્તુળ જ છે જે ઉગમ બિંદુ કેન્દ્ર અને OP ત્રિજ્યા એટલે કે P માંથી પસાર થતું વર્તુળ છે. ચલો, કોઈ પણ સ્ટેપમાં સમજ ન પડી હોય તો બોલો. એક વખત આખો દાખલો જોઈ લો. સારો કહી શકાય એવો પ્રશ્ન. કોઈ સ્ટેપમાં સમજ ન પડી હોય તો હું ફરી પાછું રિપીટ કરી દઉં. જે જગ્યાએ પણ સમજ ન પડી હોય મને જાણ કરો. એક બબ્બે વખત ગણજો ત્યારે જઈને બધી વસ્તુઓ સમજમાં આવશે. આમાં કોઈ ડાઉટ, કોઈ સ્ટેપમાં સમજ ન પડી હોય એવું કંઈ? હેલો, પડી ગઈ. બધાને જ? મને જવાબ હંમેશા એક કે બે લોકોના જ આવે છે. હા, અહીંયા કોઈ ડાઉટ છે?
આ બાજુ કોઈ હમણાં કઈ લીટા કરે એટલે આમાં કોઈ જગ્યાએ કઈ ડાઉટ છે એવું છે કે બાય મિસ્ટેક હતું? નહીં, ભૂલથી થઈ ગયેલું સર. અચ્છા, આ એમ મને કોઈ પ્રોબ્લેમ નથી. આ તો ડાઉટ હોય તો હું સોલ્વ કરું, મને ખબર પડે એટલા માટે. બાકી લીટો તો થાય, તમારાથી થાય ને મારાથી થાય, એમાં કઈ ટેન્શન વાળી વાત નથી. ચાલો, તો કોઈને પણ ડાઉટ નથી. આ 2 વખત લખીશું. હવે કેટલા દાખલા બાકી છે આ સ્વાધ્યાયમાં? 1, 2 અને 3. સારું, કઈ નહીં. ચાલો, તો હવે અહીંયા સુધી રાખીએ. કાલે જે 3 દાખલા બાકી છે એ અને ઉદાહરણના એકાદ 2 દાખલાઓ જોઈશું. બરાબર છે? ચાલો, તો આ લેક્ચર જે છે આપણે અહીંયા પૂરું કરીએ.